હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 26/9/2024 ના રોજ લેવાયેલી એકમ કસોટીનું 100% ટાઈપિંગ સાથેનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી એકમ કસોટી મિત્રો બોર્ડના વિદ્યાર્થી મિત્રો માટે 100% આઈએમપી છે. કારણ કે આ 5 એકમ કસોટીમાંથી જ વિદ્યાર્થી મિત્રો 90% થી પણ વધુ પૂછાવાનું છે. એટલે તમે આને મજાકમાં ન લેતા, તૈયારીના ભાગરૂપે લેજો. સપ્ટેમ્બર 2024, ધોરણ 10, તારીખ 26/9/2024, પાઠ 5, 11, 16 ને 17. તો લઈએ વિભાગ એ. 1-2 વાક્યોમાં જવાબ આપો. તો ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો હતો? તો WHO ના બ્યોર્ડ ઓરે આપ્યો હતો. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો કે છત્તીસગઢ. ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? ગોવા. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાનું ટૂંકું નામ શું છે? મનરેગા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય છે તેને શું કહે છે? શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહે છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ પછી કમેન્ટ આવ્યા જ કરે છે કે સર, પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ તમે અમને આપો સોલ્યુશન સાથેના. કારણ કે બધા જ વિદ્યાર્થી મિત્રોનો ટાર્ગેટ શું હોય? બોર્ડની અંદર સારામાં સારા માર્ક્સ લાવવા. આ સિવાય ગણિત અને વિજ્ઞાનના વિડીયો લેક્ચર માંગે છે સર, એને કંઈ સમજાતું નથી. આ સિવાય એસએસ અને સાયન્સનું રંગીન મટીરિયલ માંગે છે, વાંચવા માટે મજા આવે એવું. તો ભાઈ, નવા માળખા મુજબ ધોરણ 10 પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી 30 કરતાં પણ વધુ પ્રશ્નપત્રો. ધોરણ 10 ગણિત વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના તમામ પ્રકરણના વિડીયો લેક્ચર આ બધું ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે. જે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો. અને વિદ્યાર્થી મિત્રો, લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે. બધા વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો છે, જેમાં સુધીર સરે સમાજ વિદ્યા ભણાવેલું છે, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, પીડીએફ, એસએસ સાયન્સનું મટીરિયલ, વાર્ષિક પરીક્ષા માટે, બોર્ડની પરીક્ષા માટે ધ્યાનમાં રાખીને અસાઇનમેન્ટની પીડીએફ અત્યારથી તમને મળી જશે નવા માળખા પ્રમાણેની. બરાબર? પ્રથમ પરીક્ષાના પેપર સેટ, એકમ કસોટીના પેપર સેટ, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરો, એટલે પેજ ખુલે, એમાં તમારો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો. તમારે પ્રશ્ન બેંક જોતી હોય તો અહીંથી મળશે, પીડીએફ જોતી હોય તો અહીંથી મળશે, અને વિષય પ્રમાણે મિત્રો વિડીયો જોઈ શકો છો. ટૂંકમાં તમને અહીંથી બધું મળી જશે. ચાલો, દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ કઈ છે? ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો. ભારતના કયા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે? તો ભારતના સિક્કિમ, કેરાલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર અને ત્રિપુરા જેવા રાજ્યોમાં. બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારીની નોંધણી કરતી સંખ્યાની પણ સંસ્થા કઈ છે? તો રોજગાર વિનિમય કેન્દ્ર. ઉદ્યોગ સાહસિકોને નવો ધંધો શરૂ કરવા માટે કઈ યોજના અંતર્ગત સસ્તી લોન સહાય છે? ઉદ્યોગ સાહસિકોને જ્યોતિર્ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત એને સસ્તી લોન મળે. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કઈ પ્રકારની બેરોજગારી કહેવાય? તો શૈક્ષણિક બેરોજગારી કહેવાય. કયા પ્રકારની બેરોજગારી કહેવાય મિત્રો? શૈક્ષણિક પ્રકારની બેરોજગારી કહેવાય. આગળ જોઈએ, જોડકા જોડો. આચાર્ય નાગાર્જુન તો પારાની ભસ્મની શોધ, બ્રહ્મગુપ્ત ગુરુત્વાકર્ષણના નિયમની શોધ, વરામિહિર આકાશી ગ્રહોની ભવિષ્ય પર અસર, પતંજલિ યોગશાસ્ત્ર, ભાસ્કરાચાર્ય સરવાળા બાદબાકીનું સંશોધન, આપસ્તંભ વૈદિક યજ્ઞો માટે વેદ્યોનું પ્રમાણ, શકમુનિ કાલગણના, વિજય સ્તંભ 24 ફૂટ ઊંચો, આર્યભટ્ટ ગણિતશાસ્ત્રના પિતા અને વાત્સ્યાયન કામસૂત્ર. બરાબર? આગળ જોઈએ, ખરા ખોટા. ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી. ખરું. જળ એવું સંસાધન છે જેનો સીધો સંબંધ
સમગ્ર જીવસૃષ્ટિ સાથે સંકળાયેલો છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે? ખરું આવશે. ખાનગીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. તો ખોટું આવશે. આગળ જોઈએ એમની અંદર હજી, વિજય સ્તંભને વરસાદ, ટાટકે, તડકામાં વર્ષો સુધી રહેવાથી કાટ લાગ્યો છે. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ખોટું. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા. ખરું. ખાલી જગ્યા પૂરો. વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિનું બહિર્ગમન બ્રેન ડ્રેન એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર છે. વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા રાહત દરે આપવામાં આવે છે. મિત્રો, આવી ખાલી જગ્યાઓ બોર્ડમાં પૂછાય છે ત્યારે આપણે જવાબમાં ભૂલ કરી જતા હોય. દાખલા તરીકે આમાં શ્રમ બજાર લખતા હોય પણ ન આવે. બરાબર. બ્રાહ્મણોએ પાંચાલે રચેલો ગ્રંથ પ્રજનન શાસ્ત્ર. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ગુત્સમદ ઋષિ હતા. મહર્ષિ ચરક, ચરક સંહિતા. મહર્ષિ સુશ્રુત, સુશ્રુત સંહિતા. ત્યાર પછી વિભાગ બી, 2 ગુણના. બહુહેતુક યોજના એટલે શું? તેમાં કયા હેતુઓનો સમાવેશ થાય છે? વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો પોઝ કરી અને લખી શકશો, નહીતર આ વિડીયો ઘણો મોટો બનશે. ચલો, મને ઓળખો. બીજી સદીમાં કાવેરી નદી ઉપર એક નહેર તરીકે મારું નિર્માણ થયું હતું. ગ્રેન્ડ એનિકટ. ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશમાં એક નહેર તરીકે મારું નિર્માણ કરવામાં આવ્યું હતું. પૂર્વીય યમુના નહેર. જળ સંકટની સમસ્યા માટે કયા કારણો જવાબદાર છે? તો મિત્રો, એના કારણો અહીંયા આપેલા છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ઘટાડો થયો છે. બરાબર. આ તો ખબર પડી જાય એવું છે. જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? તો વિડીયો પોઝ કરીને તમે લખતા જજો. બરાબર. ચાલો, બેડેજ ગામના લોકોએ પોતાના ગામની પાણીની સમસ્યા કેવી રીતે ઉકેલી? 4 મુદ્દામાં લખો. બરાબર. તો આવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો લખી શકશો. વિશ્વ વ્યાપાર સંગઠન સંસ્થાનો પરિચય આપો. રેડી? આગળ. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ માટે શું કરવું જોઈએ? તો આ એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. વિડીયો પોઝ કરતું જવાનું, મેં કીધું એમ લખતું જવાનું. ભારત સરકાર પર્યાવરણ જાગૃતિ માટે કયા પ્રયાસો કરી રહી? જો પહેલી વાર પોઝ કરવાનું લખી નાખવાનું એમ. ઉદારીકરણના લાભો જણાવો. તો ઉદારીકરણના લાભો છે. વિડીયો પોઝ કરી દો ને, આટલું ખેડૂત થઈ જાય, લખાઈ જાય. અચ્છા, અને પીડીએફ તમને મળી જશે હો તમ તાર. ચલો, ભારત સરકારે કયા 3 આર્થિક સુધારો અમલમાં મૂક્યા? ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. કઈ સાલમાં? 1991. જો આવું પણ ઘણી વાર પૂછાય છે, તો પીડીએફ તો એમને અહીંથી મળી જશે સોલ્યુશન સાથેની. વૃષ્ટિય જળ સંચયન શા માટે કરવું જોઈએ છે? તો અહીંયા સુધી પહેલા લખી નાખ્યું વિડીયો પોઝ કરીને. અહીંયા સુધી પૂરું. જળ સંસાધનોની જાળવણી માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ? તો જળ સંસાધનોની જાળવણી માટે નીચેના ઉપાયો હાથ ધરવા જોઈએ. ભારત સિંચાઈ ક્ષેત્રનું વિસ્તરણ અસમાન છે. વિધાન સમજાવો. સંકલ્પના લખો. ખાનગીકરણ અને ઉદારીકરણ. બરાબર. ખાનગીકરણના ગેરલાભો. જો મિત્રો, અહીંયા આ ઉદારીકરણનું છે અને આ ખાનગીકરણનું છે. રેડી? હાલો. વિભાગ સી, 3 ગુણના પ્રશ્નો છે. ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. એનો અર્થ આપેલો છે, એના લક્ષણો આપેલા છે. બેરોજગારીના મુખ્ય સ્વરૂપો વિશે માહિતી આપો. બરાબર. તો મુખ્ય સ્વરૂપો વિશે વિદ્યાર્થી મિત્રો માહિતી આપેલી છે. બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણો કયા કયા છે? તો કારણોની પણ ચર્ચા કરેલી છે અહીંયા. ક્લિયર? આગળ. માં અન્નપૂર્ણા યોજના ટૂંક નોંધ લખો. ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબોમાં કોનો સમાવેશ થાય છે? તમારા મતે ગરીબી પાછળ કયા કયા કારણો જવાબદાર છે? બરાબર. તમારા મતે તમારે લખવાનું છે. આ પછી એમ કહેતા આમ છે ને આમ છે સરકારને બધું. બરાબર ને? ચલો, ભારતમાં બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે કેવા ઉપાયો હાથ ધરવા જોઈએ? તમારા સૂચનો વિદ્યાર્થી મિત્રો શું કરવાના છે? લખવાના છે. તો વિડીયો પોઝ કરીને તમે અહીંયા સુધીના મુદ્દા લખી નાખો. પહેલા 3, પછી આગળના મુદ્દા લખી નાખો. એવું તો આપણે આવડે જ છે, જોઈને કે ન આવડે? બરાબર. તમારી રીતે લખવાના, એટલા બધા મુદ્દા લખવાની કઈ જરૂર નથી. 4-5 મુખ્ય મુદ્દાને એમાં 2-3 વાક્ય લખો ચાલે. ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓને કોષ્ટક રૂપે દર્શાવો. બહુહેતુક યોજના, નદી અને લાભાન્વિત રાજ્યો. બરાબર. તમારી તમે જે દર્શાવ્યું તમે તાર દર્શાવી શકો છો. તમારી ઈચ્છાની વાત છે. ક્લિયર? ચલો, સંકલ્પના. વૃષ્ટિજળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ.
સરકારે રોજગારીના ક્ષેત્રે કયા કયા નવા ક્ષેત્રો અભ્યાસક્રમો ખોલ્યા છે? નવા ક્ષેત્રો તો આ લખેલું છે. રેડી? ગરીબી નિવારણ માટે સરકારે કયા કાર્યક્રમો યોજના અમલમાં મૂક્યા છે? માત્ર યાદી આપો. બરાબર, તો તમારે મિત્રોની યાદી આપીની છે અને મુદ્દા થોડાક લખવા હોય તો લખી નાખવાના. ચલો, વિશ્વ શ્રમ બજાર એ શું છે? વિશ્વ શ્રમ બજાર એ શું છે? રોજગાર વિનિમય કેન્દ્ર શું કામગીરી કરે છે તે જણાવો. તેના મુદ્દા લખાઈ ગયા. ઓકે, ચાલો. ભારતમાં ગરીબીનું વર્ણન કરો. ભારતમાં શું કરવાનું છે? આપણે ગરીબીનું વર્ણન કરવાનું છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. મુદ્દા સરસ મજાના લખાઈ ગયા છે અહીંયા સુધીના. તો કે હા, યોજના વિશે માહિતી આપો. મિશન મંગલમ ગ્રામ જ્યોતિ યોજના અને ઇનામ યોજના. મિશન મંગલમ ગ્રામ જ્યોતિ યોજના અને ઇનામ યોજના. ક્લિયર? ચાલો, હવે આપણે આવશે સેક્શન ડી. 4 ગુણના સવાલ છે. ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલા શોધો વિશે નોંધ લખો. પૂરું. વાસ્તુશાસ્ત્ર વિશે સવિસ્તર માહિતી આપો. હાલો, અપાઈ ગઈ. ઓકે, નીચે આપેલા ચિત્રને ઓળખી બતાવો અને તેમને પ્રાચીન ભારતમાં કયા કયા ક્ષેત્રોમાં શું શું પ્રદાન આપેલું છે તે જણાવો. બરાબર, તો વૈદક શાસ્ત્રના પ્રણેતાઓ છે મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, વાઘભટ્ટ. બરાબર, તો આ શલ્ય ચિકિત્સા વિશેનું છે, તો આપણે લખવાનું છે. ઓકે, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. તો રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ છે. ઓકે, અને પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યાના ક્ષેત્રે પ્રદાન જણાવો. તો ધાતુ વિજ્ઞાન છે તે પ્રદાન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન, જો આપણે ખાલી એમને જોયું તો આપણે 12-13 મિનિટનો વિડીયો થઈ જશે. બરાબર, તો આની તમારે પીડીએફ જોતી હોય કે પછી પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર સેટ સોલ્યુશન સાથેના જોતા હોય તો વહેલી તકે મેળવી લેજો. બરાબર, જેથી તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરી શકાય અને સારા માર્ક્સ મેળવી શકાય. તો બધું જ અહીંથી મળી જશે જુદા જુદા મેનુમાં જઈ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 25 માંથી 25 ગુણ પ્રાપ્ત થાય એવી અમારા તરફથી શુભકામનાઓ. બધાને બેસ્ટ ઓફ લક. ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની, વિડીયો લાઇક કરવાની ભૂલાય નહીં. તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.